હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળ વધીએ તો યશપાલ સમિતિના અહેવાલનું શીર્ષક ખાલી જગ્યા છે. લર્નિંગ બાય ડુઈંગ, લર્નિંગ થ્રુ એક્ઝામ્પલ્સ, લર્નિંગ વિધાઉટ બર્ડન કે કોઓપરેટિવ લર્નિંગ. તો યશપાલ સમિતિની ગુજરાતીમાં વાત કરીએ તો એનું જે શીર્ષક હતું એ શીર્ષક હતું ભાર વગરનું ભણતર. એ શીર્ષક હતું ભાર વગરનું ભણતર. ભાર વગરનું ભણતર. ભાર વગરનું ભણતર એટલે એને ઇંગ્લિશમાં આપણે કહીશું લર્નિંગ વિધાઉટ બર્ડન. તો અહીં સી ઓપ્શન આપણો સાચો જવાબ બનશે. આ હતું શીર્ષક. થોડીક અન્ય માહિતી પણ આપણે જાણી લઈએ. યશપાલ સમિતિનું અન્ય નામ પૂછે તો એ શું છે? તો યશપાલ સમિતિનું અન્ય નામ છે રાષ્ટ્રીય સલાહકાર સમિતિ. આ પણ તમારે યાદ રાખવાનું છે. અહીં ભાર વગરના ભણતરની વાત કરીએ તો ખાસ એ પણ યાદ રાખો 4 કિલોગ્રામથી ઓછું વજન. વજન કેટલું હોવું જોઈએ? દફતરનું વજન 4 કિલોગ્રામથી ઓછું હોવું જોઈએ. અને દફતર ક્યાં રાખવાનું છે? દફતર શાળાએ જ રાખવાનું. શાળાએ જ રાખવું એવી એમની હિમાયત હતી કે શાળાએ જ દફતર રાખવાનું છે. ઘરે પાછો છોકરો આવી જાય ફરીવાર ત્યાં જાય તો શાળામાં જ એ દફતર પડ્યા રહે. જેની બેઠક વ્યવસ્થા હોય ત્યાં જ એ દફતર રાખી મૂકવાનું છે, ઉચકવાનું નથી. એટલે કે ભાર વગરના ભણતરની એ હિમાયત કરેલી છે. સાથે સાથે એ પણ યાદ કરી લઈએ કે એનસીએફ 2005માં 38 સભ્યોની સમિતિ હતી. 38 સભ્યોની સમિતિ હતી. એ સમિતિના પણ અધ્યક્ષ કોણ હતા? એ સમિતિના અધ્યક્ષ હતા પ્રોફેસર યશપાલ. એના પણ અધ્યક્ષ હતા પ્રોફેસર યશપાલ. સાથે સાથે બીજી પણ માહિતી આવરી લઈએ કે દૂરદર્શન પર શિક્ષા દર્શનની વાત કરીએ તો શિક્ષા દર્શન કાર્યક્રમ બનાવવાની સલાહ પણ કોઈ આપેલી છે? તો તે આપેલી છે યશપાલ સમિતિએ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી. 12મો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં શિક્ષણ પરનો ખર્ચ રાષ્ટ્રીય આવકના ખાલી જગ્યા વિચારવામાં આવ્યો હતો. તો એ તો સીધો જવાબ છે. અહીં ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. 6% વિચારવામાં આવેલો હતો. 13મો ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યાની સુધારણા માટે રાષ્ટ્રીય જ્ઞાન આયોગ કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નેશનલ નોલેજ કમિશન એની માર્ગદર્શિકા નિયત કરી હતી. પ્રારંભિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે ઉચ્ચ શિક્ષણ? તો અહીં તેણે ઉચ્ચ શિક્ષણ માટેનું કાર્ય કરેલું છે. એના માટેની માર્ગદર્શિકા નિયત કરી હતી. ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે. અને સાથે સાથે થોડીક વાત પણ કરી લઈએ. એનું ગઠન ક્યારે થયેલું છે? 2005માં. તો ગઠનની જ્યારે વાત થાય તો 2005માં થયું. પણ કાર્ય ક્યારથી શરૂ કર્યું? કાર્ય શરૂ કર્યું 2006થી. એ યાદ રાખજો. કાર્ય કરવાની શરૂઆત ક્યારથી થઈ? 2006થી થઈ છે. અને એક્ઝેક્ટ ડેટની વાત કરતા હોય, એક્ઝેક્ટ ડેટ જો આપણે 2005ની પણ વાત કરતા હોય તો તેમાં આપણે 15 જૂન 2005 યાદ રાખવાનું છે. ત્યારે એનું ગઠન થયેલું છે અને કાર્ય 2006થી શરૂ કરેલું છે. અને તેના અધ્યક્ષ હતા સેમ પિત્રોડા. હવે અહીં 4 વખત રિપોર્ટ આપેલો. રિપોર્ટ કેટલી વખત આપેલો? 4 વખત. તો રિપોર્ટ 4 વખત આપેલો છે. 2006, 2007, 2008 અને 2009. આમ 4 વખત રિપોર્ટ આપેલો છે. 2009ની વાત ખાસ કરતા હોઈએ તો 2009માં સંપૂર્ણ રિપોર્ટ આપેલો છે. 2009માં સંપૂર્ણ રિપોર્ટ આપેલો છે. એની પહેલાં થોડોક અધકચરા રિપોર્ટ આપેલા છે. એ રિપોર્ટનું નામ હતું યાદ રાખજો, રિપોર્ટ ટુ ધી નેશન એવું નામ આપવામાં આવેલું હતું. અને એમને પણ 5 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. 5 ભાગ પણ ટૂંકમાં જોઈ લઈએ. આપણે 2009માં જે રિપોર્ટ આપેલો છે સંપૂર્ણ રિપોર્ટ એની વાત કરીએ. તેમાં પહેલું છે જ્ઞાનની સરળતા જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એસેસ ટુ નોલેજ. બીજું વાત કરીએ તો સર્જન ક્રિએશન. ત્રીજો ભાગ છે જ્ઞાનના સિદ્ધાંત. ચોથો ભાગ થશે એનો સેવાઓ, સર્વિસીસની વાત થાય છે. અને 5મો વિભાગ છે અનુપ્રયોગો, એપ્લિકેશન્સની વાત થાય છે. અનુપ્રયોગો. તો આ તમારે બધું યાદ રાખવાનું રહેશે.
અને સાચો જવાબ છે ઓપ્શન ડી. એની પછીની વાત કરીએ, નીતિ નિર્ધારણમાં સૌથી પહેલું સોપાન નીચેનામાંથી કયું છે? તો આપણે સોપાનની વાત કરવાની, નીતિ નિર્ધારણમાં ખાસ વાત કરીએ છીએ, તેમાં 5 સોપાન તમારે યાદ રાખવા પડશે. ઓપ્શન ઉપર આપણે પછી ફોકસ કરીએ તો નીતિ નિર્ધારણમાં સૌથી પહેલું સોપાન, કારણ કે આપણે સોપાન યાદ હશે તો આપણે ઓપ્શન ઉપર પણ ફોકસ કરી શકીશું. તો 5 સોપાન ક્યાં ક્યાં છે? તો પહેલા સોપાનની જ્યારે વાત કરતા હોય તો તે છે પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન. પહેલાં તો પ્રોબ્લેમને ઓળખવાનો છે. બીજું છે પોલિસી એનાલિસિસ. ત્રીજું છે પોલિસી ડેવલપમેન્ટ. આપણે પોલિસી ડેવલપમેન્ટ યાદ રાખવું પડશે. પોલિસી ડેવલપમેન્ટ અને સાથે સાથે સ્ટ્રેટેજી. ચોથો આપણે પોઈન્ટ યાદ રાખવાનો રહેશે પોલિસી એનેક્ટમેન્ટ. અને પાંચમો એનો પોઈન્ટ રહેશે લાગુ કરવાની વાત થાય છે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન. તો આ 5 છે. તો આપણને પહેલું સોપાન પૂછેલું છે. પહેલું સોપાન કયું છે? પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન. અહીંયા ઓપ્શન ઉપર આપણે ભાર દઈએ, નીતિનો નિર્ણય લેવો, નીતિના અમલનું આયોજન કરવું, નીતિના વિકલ્પો તૈયાર કરવા અને તેનું મૂલ્યાંકન કરવું, પ્રવર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું. તો અહીં પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન જેવું અહીંયા આપેલું જ નથી ચારેય ઓપ્શનમાં. તો હવે આપણે પસંદ કરીશું પોલિસી એનાલિસિસને. પોલિસી એનાલિસિસ અહીંયા આપેલું છે, તો ઇંગ્લિશ ઉપર થોડું ફોકસ કરીએ. તો પોલિસી એનાલિસિસની વાત થાય છે કે નથી થતી તમે ચેક કરો. તો એનાલિસિસ ઓફ ધ એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન, પ્રવર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું. તો વિશ્લેષણ કરવું એ આપણો અહીં સાચો જવાબ બનશે. નીતિનું અમલનું આયોજન કરવું એ તો છેલ્લે આવવાનો છે. નિર્ણય લેવો એ અત્યારે નહીં આવે. નીતિના વિકલ્પો તૈયાર કરવા અને તેનું મૂલ્યાંકન કરવું, અહીં આપણો ઓપ્શન ડી સાચો પડશે. અને આ 5 જે મુદ્દા છે લાઇનમાં તમારે યાદ રાખવાના છે. પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન પહેલું, પોલિસી એનાલિસિસ બીજું, પોલિસી ડેવલપમેન્ટ એન્ડ સ્ટ્રેટેજી ત્રીજું, પોલિસી એનેક્ટમેન્ટ એ ચોથું થશે અને પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન અમલ કરવું એ 5મો મુદ્દો થશે. શેના માટે? નીતિ નિર્ધારણ માટેના સોપાનોમાં. 15મો ક્વેશ્ચન જોઈએ. શિક્ષણમાં વાસ્તવવાદ મુજબ શિક્ષકે ધ્યાનમાં રાખવાની સૌથી અગત્યની બાબત કઈ છે? સૌથી અગત્યની બાબત, હવે 4 ઓપ્શન આપેલા. બાળકની પ્રકૃતિ, જે શીખવાનું છે તેની સાવકીતા. હવે આ બોલવું ગુજરાતીમાં થોડું અઘરું પડે, એની કરતાં ધ સિગ્નિફિકેશન એન્ડ વેલ્યુ ઓફ વોટ ઇઝ ટોટ. ઇનડાયરેક્ટલી આપણે એનું ગુજરાતી જો કરીએ તો શીખવામાં જે આવતું હોય એનું મહત્વ અને મૂલ્ય શું છે આપણે એ જોવાનું છે. અને સી ઓપ્શન આપેલો છે અધ્યાપન પ્રકૃતિ, ડી ઓપ્શન આપેલો છે શીખવાના વિષય વસ્તુનું સંગઠન. તો અહીં થશે ઓપ્શન બી આપણો સાચો જવાબ, કારણ કે જે એને શીખવામાં આવે છે તેનું મહત્વ અને મૂલ્ય શું છે એ આપણે કામનું છે, એ અગત્યનું છે. મહત્વ અને એનું મૂલ્ય જે શીખવામાં આવતું હોય એ કેવું છે, મહત્વ ધરાવે છે, એનું મૂલ્ય શું છે એ ખબર હોવી જોઈએ, અને એ સૌથી અગત્યની બાબત થશે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. સાથે સાથે એ પણ વાત કરી નાખીએ કે અહીંયા વાસ્તવવાદની વાત કરેલી છે, તો વાસ્તવવાદ સાથે સંકળાયેલ શિક્ષકની વાત છે. તો આદર્શવાદમાં જે શિક્ષકનું સ્થાન છે એના કરતાં વાસ્તવવાદમાં શિક્ષકનું સ્થાન નીચું છે, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. વિષય વસ્તુ અને બાળકનું સંપૂર્ણ જ્ઞાન શિક્ષકને હોવું જોઈએ. જો શિક્ષકની વાત કરતા હોય આમાં આપણે 15મા ક્વેશ્ચનમાં, અને સાથે વાસ્તવવાદને અનુલક્ષીને શિક્ષકની વાત કરીએ તો વિષય વસ્તુ અને બાળકનું સંપૂર્ણ જ્ઞાન શિક્ષકે હોવું જોઈએ, અને વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ અંગેનું જ્ઞાન હોવું જોઈએ. તો વાસ્તવવાદ છે એ વૈજ્ઞાનિક રીતે સંકળાયેલું છે, વૈજ્ઞાનિક બાબતો સાથે સંકળાયેલું છે. તો ખાસ ધ્યાન રાખજો, વૈજ્ઞાનિક શબ્દ આવે તો એ વાસ્તવવાદ સાથે સંકળાયેલો શબ્દ છે. વિશ્વનું સંપૂર્ણ જ્ઞાન ન હોય તો પણ ચાલશે, પણ કોઈ પણ વિષય હોય એનો, જે તે વિષય, કોનો વિષય, જે તે શિક્ષક જે ભણાવવા જઈ રહ્યો છે એનું વિષયને એને સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂલન ધરાવતો હોવો જોઈએ, અને કોઈ પણ પ્રકારનું પોતાનું જ્ઞાન જે એપ્લાય કરે છે એમાં વ્યક્તિગત ખ્યાલને એપ્લાય નથી કરવાનો. જ્ઞાન તો બધા પાસે હોય છે, પણ વ્યક્તિગત ખ્યાલ, પોતાનો જે ખ્યાલ હોય છે એ પ્રમાણે ભણાવવાનું નથી. જે રૂટીન ભણાવાતું હોય છે, જે રીતના ભણાવાતું હોય છે એ રીતના જ ભણાવવાની વાત થાય છે. એટલે કે અંગત અનુભવોને એમાં શિક્ષણમાં ઉપયોગ કરવાનો નથી, તો એ વ્યક્તિગત ખ્યાલને અહીં દૂર રાખવાની વાત થાય છે. અને પાઠ્ય સામગ્રી જે હોય છે એની પસંદગી પણ એને સારી એવી રીતના કરતા આવડવી જોઈએ, અને સત્યનો હિમાયતી હોવો જોઈએ વાસ્તવવાદમાં શિક્ષક.
16મો ક્વેશ્ચન જોઈએ. કોણે શિક્ષણના ધ્યેય તરીકે સત્ય, સુંદરતા અને સારાપણાની સિદ્ધિ પર ભાર મૂક્યો હતો? આદર્શવાદીઓ, વાસ્તવવાદીઓ, પ્રકૃતિવાદીઓ અને વ્યવહારવાદીઓ. સત્યની વાત આવતી હોય તો આદર્શવાદીઓને જ પસંદ કરવાનું છે, તો અહીં સાચો જવાબ આવશે આદર્શવાદીઓ. 17મો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ શિક્ષણ પ્રણાલી વૈજ્ઞાનિક પ્રગતિને ટેકો? વૈજ્ઞાનિક આવે એટલે મેં તમને હમણાં કીધું વાસ્તવવાદી. વૈજ્ઞાનિક આવે એટલે શું કરી નાખવાનું? વાસ્તવવાદી. હમણાં જ આપણે જોયું ને, તો અહીં ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે.